નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રહેતા પૂર્વ નિવૃત્ત નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો ભોગ બનતા 30 લાખ ગુમાવ્યા, નોંધાવી ફરિયાદ। અંકલેશ્વર નગરપાલિકામાં ડીઝલ જનરેટર ખરીદીમાં કથિત કૌભાંડના આક્ષેપ, સામે બંનેએ કર્યા આક્ષેપ। ભરૂચમાં ટ્રાવેલ સંચાલક સાથે છેતરપિંડી મુદ્દે નવસારી અને આણંદના 3 લોકો સામે ફરિયાદ, સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ। ભરૂચમાં રહેતા પૂર્વ નિવૃત્ત નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો ભોગ બનતા 30 લાખ ગુમાવવાની ફરિયાદ નોંધાઈ છે। ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદી નિવૃત્ત નાયબ મામલતદાર ભરત વેણીલાલ કિશનાડવાલા કે જેઓ ભરૂચના સિદ્ધાર્થનગર સોસાયટીમાં રહે છે અને તેઓ નિવૃત્તિ જીવન વિતાવી રહ્યા છે અને તેઓ ઘરમાં એકલવાયુ જીવન જીવતા હોય તેમના વોટ્સએપ ઉપર પ્રદીપ સાવત નામની અજાણી વ્યક્તિએ વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર સૂરજ રાઠોડ નામની અજાણી વ્યક્તિએ રાહુલ કુમાર નામની ઓળખ આપી અજાણી વ્યક્તિ હોય તેઓએ બેંક ઓફ મહારાષ્ટ્ર સેવિંગ બેંક એકાઉન્ટ અંગે વાત કરી અજાણી વ્યક્તિના હોય ફરિયાદીને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ અને વિડીયો કોલ કરી સાયબર ફ્રોડ ભેજાબાજોએ ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તથા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લેટરપેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો બનાવી વોટ્સએપથી ફરિયાદીને મોકલી ડરાવી ધમકાવીને 30 લાખ રૂપિયા પડાવી ફરિયાદી પાસેથી ઓનલાઈન મેળવી સાયબર ફ્રોડને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું હતું। સાયબર ફ્રોડે છેતરપિંડી કરી હોય તેવું ફરિયાદીને ભાન થતાં તેઓ તાત્કાલિક નજીકના સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી ગયા હતા। પોલીસે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરી હતી। ફરિયાદીને સાયબર ફ્રોડ ભેજાબાજોએ 538 કરોડનો મની લોન્ડરીનો ફ્રોડ કરેલ હોવાનું જણાવી નરેશ ગોયલ નામના વ્યક્તિ દ્વારા 6 કરોડ 80 લાખના 10% લેખે ફરિયાદીને કમિશન હોવાનું જણાવી ભેજાબાજોએ ફરિયાદીને સોશિયલ મીડિયા ઉપર ધમકાવી ડરાવી ધરપકડથી બચવું હોય તો 30 લાખ રૂપિયા મોકલો તેમ કહેતા ફરિયાદીએ ધરપકડથી બચવા અને સાયબર ફ્રોડ ભેજાબાજોની ચુંગલમાં આવી જતા આખરે તેઓએ 30 લાખ આપી દીધા હતા, જેના પગલે ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવતા તેઓએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હોવાના આક્ષેપ કર્યા છે। સમગ્ર મામલે સાયબર પોલીસે ફરિયાદી ભરત કિશનાડવાલાની ફરિયાદ લઈ સાયબર ફ્રોડો સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી સમગ્ર મામલાની તપાસ પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જણકાટ કરી રહ્યા છે। અંકલેશ્વર નગરપાલિકામાં ડીઝલ જનરેટર ખરીદવામાં કઠિન ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એક જ કામ માટે 3 વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। પ્રથમ વખત ₹11 લાખ, બીજી વખત ₹14 લાખ અને અંતે 25 લાખમાં જનરેટરની ખરીદી કરવામાં આવી હતી। સરકારી વિભાગ જેટકોના તજજ્ઞોએ સૂચવેલી કંપનીને બદલે કિર્લોસ્કર કંપનીનો ડીજી સેટ ખરીદવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે આ જનરેટરની બજાર કિંમત 7.50 લાખ છે, જ્યારે જેમ્સ પોર્ટલ પર તેની કિંમત 9.15 લાખ છે અને પેનલ સ્ટ્રક્ચર સહિતનો મહત્તમ ખર્ચ 13 થી 14 લાખ થઈ શકે છે। આમ છતાંય પાલિકાએ 25 લાખનો ખર્ચ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ આક્ષેપના જવાબમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી। ચીફ ઓફિસરે તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ થઈ છે। આ મામલે હવે સુરત નગરપાલિકા નિયામકની કચેરીમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કથિત ભ્રષ્ટાચારની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। અંકલેશ્વર નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ખરેખર પારદર્શક વહીવટ કરતા હોય તો અમારી સામે જાહેરમાં પત્રકાર પરિષદ યોજવા અને અમારી સાથે ખુલ્લી ડિબેટ યોજવા પણ ચેલેન્જ છે। આ સાથે આ બાબતના ટેકનિકલ જાણકારોને પણ સાથે રાખવા તથા પાલિકાએ રોકેલ કન્સલ્ટન્ટ એન્જિનિયર ડિઝાઇન પોઈન્ટ અમરેલી અને જેટકો લિમિટેડ ભરૂચના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને સમર્પણ કોર્પોરેશન સુરતના પ્રતિનિધિને પણ આ મીટિંગમાં હાજર રાખવા। અંકલેશ્વર નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ભ્રષ્ટાચાર મુક્ત હોય તો આગામી સામાન્ય સભામાં
બોર્ડમાં દરખાસ્ત મૂકીને નિષ્પક્ષ વિજિલન્સ તપાસ ગાંધીનગર તથા CID ની તપાસ સોંપીને કરેલો ભ્રષ્ટાચારમાં જો કાંઈ પણ માલમ પડશે નહીં તથા સરકારના નીતિ નિયમો મુજબ અને જેટકો લિમિટેડ કંપની ભરૂચ દ્વારા આપેલ ટેકનિકલ સેક્શન મુજબ જો કામ થયા હશે તો અમે જાહેરમાં આ બાબતે અંકલેશ્વર શહેરની પ્રજાની માફી માંગવા પણ તૈયાર છીએ. જેટકો લિમિટેડ ભરૂચે આપેલ ટેકનિકલ સેક્શન અને તેમાં દર્શાવેલ શરતો મુજબ કામોની તપાસણી કરવા પણ પ્રજાને અમે વિનંતી કરીએ છીએ. હાજી ઉસ્માન ગની પટેલ સ્કોલરશીપનું આયોજન કરાયું હતું. VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ 6/2/2025 ગુરુવારના રોજ કોલેજમાં હાજી ઉસ્માન ગની પટેલ સ્કોલરશીપ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે જનાબ મોહમ્મદ સોહિલ ઉસ્માન ગની પટેલ તેમના માતાશ્રી અને બહેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મરહુમ હાજી ઉસ્માન ગની પટેલના ભાઈ જનાબ યાકુબ જીવા અને જનાબ ગુલામભાઈ જીવાએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથે કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાનો તથા VCT ટ્રસ્ટીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉસ્માન ગનીના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં માહિતી આપી હતી. સબાનાબેન પટેલ દ્વારા શિષ્યવૃત્તિ બાબતે PPT દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળે તેમજ આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જનાબ મોહમ્મદ સોહિલ પટેલ દ્વારા પોતાના પિતા સ્વર્ગસ્થ પ્રોફેસર ઉસ્માન ગની પટેલ સાહેબના જીવન અને વ્યક્તિત્વની ઝલક આપવામાં આવી હતી તથા તેમણે સંસ્થાના સ્કોલરશીપ કાર્યક્રમને બિરદાવ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કૃત્રિમ અંગોનો કેમ્પ યોજાયો હતો. રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ PD શ્રોફ રોટરી હોલ ખાતે કૃત્રિમ હાથ બેસાડવામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 35 લોકોએ લાભ લીધો હતો. આ કૃત્રિમ હાથ બેટરી સંચાલિત છે, જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે. દિવ્યાંગોનું જીવન પહેલાંની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન સુકેતુ દવે સહિતના હોદ્દેદારો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી આજે અહીંયા બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે MI પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે, જેમાં આશરે 35 જેટલા દર્દીઓએ ભાગ લીધો છે. રોટરી ક્લબ હંમેશા આવા ઉમદા કાર્ય કરતા રહે છે અને આગળ પણ કરતા રહેશે. તો અમે એવી આશા રાખીએ છીએ કે આજે આ કેમ્પ જે અહીં રાખવામાં આવ્યો છે, જેમાં જે એ લોકોને બેટરી સંચાલિત હાથ આપવામાં આવશે, તે આગળ એમના રોજિંદા કાર્યોમાં એમને જરૂરથી કામ લાગશે એવી અમે આશા રાખીએ છીએ અને આગળ પણ અમે આવા કાર્યો કરતા રહીશું અને ભરૂચની જનતાને આવો લાભ આપતા રહીશું. અમેરિકાથી ભારતીયો અને ગુજરાતીઓને પરત મોકલવા મામલે અંકલેશ્વરની યુવતી અમદાવાદમાં રહેતી હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે ભારતીયો અને ગુજરાતીઓને પરત મોકલવામાં આવતા અમદાવાદ એરપોર્ટ પર પોલીસે તેમની પૂછપરછ કરી તેમના પરિવારોને સોંપવાની કામગીરી કરી હતી, જેમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પંથકની એક યુવતી હોવાની વાતને લઈ અંકલેશ્વરમાં તેની જન્મભૂમિ હોય, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની હોય પરંતુ તે મૂળ રહીશ અમદાવાદની હોય તેવી માહિતી સામે આવી છે અને પરિવારને સોંપવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો અને ગુજરાતીઓને ત્યાંની સરકારે તાત્કાલિક પરત મોકલતા ગુજરાત અને ભારતીયો પરત ફર્યા હતા, જેમાં ઘણા લોકો ચિંતામાં મુકાયા છે. અમદાવાદ, મહેસાણા, ભરૂચ જિલ્લા સહિતના અન્ય જિલ્લાના લોકો પણ હોવાના અહેવાલો વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની પારેખ ફળિયામાં રહેતી એસા પટેલ પણ અમેરિકાથી પરત ફરી હોવાના અહેવાલોના પગલે પારેખ ફળિયામાં પણ એસા પટેલની જન્મભૂમિ હોય, તેનું મૂળ મોસાળ હોય અને તે મૂળ અમદાવાદમાં રહેતી હોય, જેને લઈ એસા પટેલને અમદાવાદ તેના પરિવારને સોંપવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકાની સરકારે ભારતીય અને ગુજરાતીઓને પરત મોકલવાના મામલે સરકાર સાથે સમગ્ર ભારત દેશવાસીઓમાં પણ ચિંતાનું મોજા ફળી વળ્યું છે અને મોદી સરકાર પણ અમેરિકાને વળતો પ્રહાર કરે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક સાથે છેતરપિંડી મુદ્દે નવસારી અને આણંદના 3 લોકો સામે ગુનો દાખલ થયો છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી જીમીસાબેન અનિલભાઈ કાયસનાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આણંદ રતનદીપ ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા શાહિદભાઈ સિરાજભાઈ વોરા તથા તેમના ભાઈ સોહેલ સિરાજભાઈ વોરા તથા તેમના બનેવી આદિલ રહે નવસારીનાઓએ ફરિયાદીની માલિકીની લક્ઝરી બસ વેચાણ પેટે લઈ બાદમાં સોદો કેન્સલ કરી ફરિયાદી પાસેથી રૂપિયા 9 લાખ મેળવી લઈ ચેક બાઉન્સ કરાવી આ બસનો સોદો કેન્સલ થયેલ હોવા છતાં ફરિયાદીની માલિકીની લક્ઝરી બસ GJ5 BU 9915 કે જેની કિંમત 11 લાખની ફરિયાદીને પરત નહીં સોંપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે 3 લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રહેતા પૂર્વ નિવૃત્ત નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો ભોગ બનતા 30 લાખ ગુમાવ્યા, નોંધાવી ફરિયાદ. અંકલેશ્વર નગરપાલિકામાં ડીઝલ જનરેટર ખરીદીમાં કથિત કૌભાંડના આક્ષેપ, સામે બંનેએ કર્યા આક્ષેપ. ભરૂચમાં ટ્રાવેલ સંચાલક સાથે છેતરપિંડી મુદ્દે નવસારી અને આણંદના 3 લોકો સામે ફરિયાદ. સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.